આગાહીથી 24 થી 74 કલાકમાં વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। નોંધનીય છે કે 24 ઓગસ્ટથી 72 કલાક સુધી વરસાદી ઝાપટાની શક્યતા છે। મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આગાહી, અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં આગાહી, આણંદમાં પવન સાથે વરસાદની આગાહી, તો દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતા। 26 ઓગસ્ટથી બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થશે, જેની પણ અસર જોવા મળશે। દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતા। આગામી 24 કલાકમાં મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના કેટલાક ભાગો, આણંદના ભાગો, અમદાવાદના ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ગાંધીનગરના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ ઝાપટા પડી શકે, પરંતુ આગામી 72 કલાકમાં વધુ ઝાપટા પડી શકે અને આ વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાશે। જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડી શકે, ઉત્તર ગુજરાતના ભાગોમાં, પાટણ સમી હારીના ભાગોમાં, મહેસાણાના ભાગોમાં, બનાસકાંઠાના ભાગોમાં, પાલનપુરના ભાગોમાં અને સાબરકાંઠાના ભાગોમાં, અરવલ્લીના ભાગોમાં, પંચમહાલના ભાગોમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ વધી શકે। તો જન્માષ્ટમી દરમિયાન વરસાદ પડી શકે છે તેવું પણ અનુમાન। 23 થી 30 ઓગસ્ટે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં આગાહી, કચ્છમાં ભારે વરસાદના એંધાણ। 26 ઓગસ્ટથી બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થશે। ઓગસ્ટના અંતથી સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ સારો વરસાદ થવાનો અંદાજ। તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે, સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક હળવા વરસાદ ઝાપટા પડી શકે, કચ્છના ભાગોમાં પણ ક્યાંક હળવા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગોમાં પણ ક્યાંક હળવા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પણ પડી શકે, પણ ઉલ્લેખનીય છે કે મિઝો વેવ્સ અત્યારે સક્રિય નથી, જેના કારણે વરસાદ બરાબર થતો નથી। આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાની આસપાસ એક ચક્રવાતી પરિભ્રમણ છે, જે પણ ભારત તરફથી બંગાળ ઉપસાગરનો ભેજ ખેંચી જાય છે। 26 તારીખની આસપાસ બંગાળનું ઉપસાગર સક્રિય થઈ શકે અને પુનઃ આ માસના અંતથી સપ્ટેમ્બરની શરૂઆતમાં ગુજરાતના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહે। તેમજ તારીખ 7 થી 10માં પણ વરસાદ આવવાની શક્યતા રહે। જન્માષ્ટમી નિમિત્તે છાંટા પડવાની શક્યતા રહે। તો વરસાદના લાંબા વિરામ બાદ કચ્છમાં આખરે મેઘરાજાએ એન્ટ્રી કરી છે। વહેલી સવારે પશ્ચિમ કચ્છમાં વરસાદી ઝાપટા પડ્યા। માંડવી શહેરમાં વહેલી સવારે વરસાદી ઝાપટું પડ્યું। વરસાદી ઝાપટા બાદ રસ્તા પર પાણી વહી નીકળ્યા, તો જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું। તો કચ્છથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં વહેલી સવારે જ વરસાદી ઝાપટા પડ્યા હતા। પશ્ચિમ કચ્છમાં ખાસ વરસાદની અસર જોવા મળી, જ્યાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટું પડ્યું। માંડવી શહેરમાં પણ વહેલી સવારે વરસાદ નોંધાયો હતો, તો છેલ્લા ઘણા સમયના વિરામ બાદ કચ્છમાં ફરી વરસાદી માહોલ। આગળ વાત કરીએ, મધ્યપ્રદેશના મંડલામાં ભારે વરસાદ વચ્ચે નર્મદાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। મહિષ્મતી ઘાટ પર નર્મદાનું પાણી ઝડપથી વધી રહ્યું છે અને ઘાટ સુધી પાણી પહોંચી ગયું છે, જ્યારે પ્રસિદ્ધ સહસ્ત્રધારા ખાતે નર્મદાની હજારો ધારાઓ તેજ પ્રવાહ સાથે વહેતી જોવા મળી રહી છે। એરિયલ વ્યૂમાં નર્મદાના આ અદભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। જોકે વધતું જળસ્તર અને તેજ પ્રવાહના કારણે નર્મદાનું આ સુંદર સ્વરૂપ હવે જોખમનો સંકેત પણ આપી રહ્યું છે। તો મધ્યપ્રદેશના મંડલામાં નાળાના ધસમસતા પ્રવાહમાં પશુઓ તણાયા। જીવના જોખમે નાળું પાર કરતા પશુઓનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સદનસીબે તમામ પશુઓ સુરક્ષિત બચ્યા। વર્ષોથી પુલની માંગ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગે છે। મંડલા જિલ્લાના મોહગાંવ બ્લોકના મચલા ગ્રામ પંચાયતમાં આ ઘટના બની હતી। જંગલમાંથી અહીં ચરીને પરત ફરતા સમયે પશુઓ નાળાના ભારે પ્રવાહમાં તણાયા હતા। ભારે વરસાદના કારણે નાળામાં પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હતો। પશુઓ થોડે દૂર સુધી પાણીમાં તણાયા બાદ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા। સ્થાનિક રહીશના જણાવ્યા મુજબ નાળાની બંને બાજુ ગ્રામીણ વસ્તી રહે છે। ચોમાસામાં ગ્રામજનોને આ જોખમી નાળામાંથી જ પસાર થવું પડે છે।
તો મધ્યપ્રદેશના મંડલામાં મુશળધાર વરસાદથી નર્મદાનું રૌદ્ર સ્વરૂપ, નદીઓ નાળાઓ તોફાની બનતા સેંકડો ગામોનો સંપર્ક તૂટ્યો. અહીં રપટા પુલ ડૂબતા જળબંબાકાર જેવી સ્થિતિ વચ્ચે પ્રશાસને લોકોને નદી નાળાથી દૂર રહેવા માટે ચેતવણી આપી છે. મંડલામાં સતત પડી રહેલા ભારે વરસાદથી નર્મદા નદીની જળ સપાટી ઝડપથી વધી ગઈ છે. મુખ્ય મથક પર આવેલો રપટા પુલ એ પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો. નર્મદા નદી હાલ ભયજનક સપાટીની નજીક વહી રહી છે. સહાયક નદીઓ ઉભરાતા સેંકડો ગામોનો જિલ્લા મથક સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. ગડબડી નાળામાં પૂર આવતા ઘુઘરી મોહગાંવ માર્ગ પર વાહન વ્યવહાર બંધ થઈ ગયો. તો યુપીના બલરામપુરમાં 3 દિવસથી મેઘતાંડવ, નદી નાળા તોફાની બનતા જળબંબાકારની સ્થિતિ વચ્ચે પ્રશાસન હાઈ એલર્ટ પર છે. કન્હર નદીના એનિકેટ પર 4 ફૂટ પાણી વહેતા લોકો માટે ચેતવણી જાહેર કરાઈ. બલરામપુર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. મોટાભાગની નદીઓ અને નાળાઓમાં પાણીની આવક ઝડપથી વધી રહી છે. કન્હર નદી પર બનેલા એનિકેટ પરથી 3 થી 4 ફૂટ પાણી વહી રહ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ પ્રશાસન સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે. નદી કિનારે રહેતા લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. નદી અને પુલ તેમજ પુલિયા નજીક જવા માટે તંત્રએ અપીલ કરી છે. પોલીસ અને વહીવટી ટીમ સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે. પૂર જેવી સ્થિતિમાં જાનહાનિ રોકવા તમામ વિભાગો સજ્જ છે. જરૂર પડે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવશે. લોકોને જોખમી વિસ્તારોથી દૂર રહેવા પણ કડક સૂચના અપાઈ. તો મધ્યપ્રદેશના રીવામાં 24 કલાકથી મેઘતાંડવ, બિહાર અને બીછિયા નદીઓ તોફાની બનતા શહેર પાણી થયા. ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોની હાલત કફોડી બની. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પાણી નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે. રીવામાં છેલ્લા 24 કલાકથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક વોર્ડમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદનું પાણી લોકોના ઘરોની અંદર ઘૂસી ગયું હતું. નોંધ્ય છે કે લોકો ઘરવખરી બચાવવા અને પાણી બહાર કાઢવા માટે મથામણ કરી રહ્યા છે. બિહાર અને બીછિયા બંને નદીઓ હાલ ભયજનક સપાટીએ વહી રહી છે. ઘટનાની જાણ થતાં જ વહીવટી ટીમ ઘટના સ્થળે દોડી આવી. પાણીના નિકાલ માટે ઠેર ઠેર નાળાઓ ખોદીને રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. નગર નિગમનો કાફલો પણ સતત પાણી બહાર કાઢવાના પ્રયાસોમાં લાગેલો છે. સતત વરસાદ ચાલુ રહેતા સ્થાનિક રહીશોની ચિંતામાં મોટો વધારો થયો. તો જબલપુર સહિત આસપાસના જિલ્લાઓમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. જળસ્તરને નિયંત્રિત કરવા માટે બરગી ડેમના વધુ 4 દરવાજા ખોલવામાં આવ્યા. આ સાથે જ ડેમના કુલ 13 દરવાજા ખુલ્લા મુકાયા છે. જેના કારણે નર્મદા નદીના જળસ્તરમાં લગભગ 8 થી 10 ફૂટ સુધીનો વધારો થવાની સંભાવના છે. નર્મદાનું જળસ્તર વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નદી કિનારાના ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને નદી અને ઘાટોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી. તો સંગમ નગરી પ્રયાગરાજમાં ગંગા અને યમુના બંને નદીઓ બે કાંઠે વહી રહી છે. વરસાદ અને બંધમાંથી પાણી છોડાતા બંને નદીઓનું જળસ્તર સતત વધી રહ્યું છે. જેના કારણે સંગમ વિસ્તારમાં ચારે તરફ પાણી જ જોવા મળી રહ્યું છે. પૂરનું પાણી મોટા હનુમાન મંદિર કોરિડોરની સીડીઓ સુધી પહોંચી ગયું. જ્યારે નાગવાસુકી મંદિર નજીક ગંગા રિવરફ્રન્ટ રોડ પર પણ પાણી આવવા લાગ્યું છે. બંને નદીઓ પ્રતિ કલાક 2 સેન્ટીમીટરની ઝડપે વહી રહી છે. અને જો આ જ ગતિ રહી તો આગામી 2 કે 3 દિવસમાં મોટા હનુમાન મંદિરના ગર્ભગૃહમાં પણ પૂરનું પાણી પ્રવેશી શકે છે. સંભવિત પૂરનો ખતરો જોતા સિંચાઈ વિભાગના કંટ્રોલ રૂમમાંથી 24 કલાક નજર રાખવામાં આવી રહી છે. અને જિલ્લા પ્રશાસને પણ એલર્ટ જાહેર કર્યું છે. રહેણાંક વિસ્તારોમાં પાણી પ્રવેશવાની સ્થિતિ સર્જાશે તો લોકોને રાહત શિબિરો અને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવશે. સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની, જ્યાં પોલીસ અને એસએમસીની સંયુક્ત કામગીરી અંગે વાત કરીએ તો બનાવટી દારૂની બોટલ સાથે એકની ધરપકડ કરી છે. નિકોલ પોલીસને મોટી સફળતા મળી. 2 આરોપીઓ કે જે ભેગા મળીને ભેળસેળયુક્ત દારૂ વેચતા હતા તેની શંકા જતા જ આ કામગીરી કરવામાં આવી. સસ્તી બ્રાન્ડનો દારૂ મોંઘી બ્રાન્ડના નામે વેચતા હોવાની શંકા. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી. સુનિલ માખીજા અને દિનેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. કુબેરનગરમાંથી પણ શંકાસ્પદ પ્રવાહી ભરેલી બોટલો મળી આવી. તો અમદાવાદમાં આ સંયુક્ત કામગીરી કરવામાં આવી.
ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂકાંડ બાદ સમગ્ર રાજ્યની અંદર રાજ્યના પોલીસ વડા દ્વારા એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। 3 દિવસ માટે આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। તેને લઈને સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં નિકોલ પોલીસને અટલ આવાસ યોજના પાસેથી એક દારૂની બોટલ સાથે એક વ્યક્તિ મળી આવ્યો હતો અને આ દારૂની બોટલ હતી જેમાં ડુપ્લિકેટ દારૂ હોવાનું સામે આવ્યું હતું। ત્યારબાદ તેની તપાસ કરવામાં આવી હતી અને વધુ એક વ્યક્તિનું નામ સામે આવ્યું હતું જે ડુપ્લિકેટ દારૂ બનાવવામાં આવતો હતો। અલગ અલગ ફ્લેવરનો ઉપયોગ કરવામાં આવતો હતો। આપ જોઈ શકો છો આ જે અલગ અલગ જે ફ્લેવર છે તેની ઉપર અલગ અલગ બ્રાન્ડ માટેના જે કોડવર્ડ છે તે પણ આપ્યા હતા। એટલે જે બ્રાન્ડ બનાવી હોય તેમાંથી આ જે કેમિકલ છે તેનો ઉપયોગ કરીને જે તે દારૂની અંદર મિક્સ કરીને ડુપ્લિકેટ દારૂ બનાવવામાં આવતો હતો। જોકે જે નિકોલ પોલીસ અને એસએમસી દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવી હતી। એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય એક આરોપીનું નામ પણ સામે આવ્યું છે, જેને પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। એટલે કહી શકાય કે આ જે ડુપ્લિકેટ દારૂ છે તે બનાવવામાં આવતો હતો અલગ અલગ ફ્લેવરોનો ઉપયોગ કરીને। કેમેરામેન અમિત શર્મા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો બીજી તરફ અમદાવાદના બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા। એસએમસીના દરોડાથી સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી। બોડકદેવ ગામના દવાલપુરાવાસમાંથી એસએમસીએ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો। વિદેશી દારૂ અને બિયરની 25 પેટીઓ સાથે 597 બોટલો સહિત ₹4.07 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપી અનિલ ઠાકોર અને સૂરજ ઠાકોરની ધરપકડ, અન્ય 3 આરોપી હજુ ફરાર છે, જેમની શોધખોળ શરૂ કરવામાં આવી। નોંધ્ય છે કે ભાવનગરમાં દારૂકાંડની તપાસ વચ્ચે મોરબીમાં દેશી દારૂ ભરેલી ગાડીનો અકસ્માત સર્જાયો। મોરબીમાં દેશી દારૂ ભરેલી આખી ગાડી પલટી જતા ભારે ચકચાર મચી। ખુલ્લેઆમ દારૂની હેરાફેરીના કારણે તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં ગંભીર સવાલો ઉભા થયા છે। મોરબીના સામાકાંઠે ફન હોટેલ નજીક એક કાર અકસ્માતે પલટી ગઈ હતી। અકસ્માતગ્રસ્ત ગાડીમાંથી મોટા પ્રમાણમાં દેશી દારૂ મળી આવ્યો। ગાડીમાં દારૂનો મોટો જથ્થો જોઈને આસપાસના વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો હતો। દારૂબંધી વચ્ચે આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો તે મોટો પ્રશ્ન છે। આ દારૂ કોનો હતો અને ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ બાદ જ સમગ્ર કેસની સાચી હકીકત સામે આવશે। આગળ વાત કરીએ અરવલ્લીમાં બાયડ શહેરમાં આજે બંધનું એલાન। વેપારીઓ અને સ્થાનિકોએ ધંધા રોજગાર બંધ રાખ્યા। તમામ લોકોએ બંધનું પાલન કર્યું છે। કચેરી ખસેડવાની કામગીરીથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। શહેરથી 5 કિલોમીટર દૂર નવી મામલતદાર કચેરીની જગ્યા ફાળવવામાં આવતા આ વિરોધ થઈ રહ્યો છે। વાત્રક પાસે નવી મામલતદાર કચેરી બનાવવા માટે ટેન્ડરિંગ પણ કરી દેવાયું। બાયડ શહેરમાં જ જગ્યા આપીને મામલતદાર કચેરી બનાવવા માટે લોકો માંગ કરી રહ્યા છે। બાયડની અંદર મામલતદાર કચેરી વાત્રક ખાતે ખસેડવાની જે હિલચાલ થઈ રહી છે એની વિરુદ્ધમાં બાયડના પ્રબુદ્ધ નાગરિકો, વેપારીજનો અને સૌ યુવાન મિત્રો વડીલો મળીને સ્વયંભૂ બંધનું એલાન આપ્યું છે, જેને આજે બાયડે સંપૂર્ણ સમર્થન આપ્યું છે। અને બાયડથી મામલતદાર કચેરી વાત્રક ખાતે ખસેડવાથી બાયડની પ્રજાને 5 કિલોમીટરનો ધક્કો ખાવો પડશે। મામલતદાર કચેરી ખાલી એક કચેરી નથી, પણ સમગ્ર બાયડ તાલુકાની જનતાનું હાર્દ કહેવાય। નાના મોટા દરેક કામ માટે બાયડના નાગરિકો, વરિષ્ઠો, ગરીબો, વિદ્યાર્થીઓ, ખેડૂતો દરેકને અહીંયા આવવાનું થાય છે। અને અહીંયા અલગ અલગ કચેરીઓ જે નજીકમાં છે તેમ છતાં પણ આવો મનસ્વી નિર્ણય કોના માટે લેવામાં આવ્યો, કોના લાભાર્થે આ અહીંયાથી ત્યાં કચેરી ખસેડવામાં આવી છે? અરવલ્લી જિલ્લાના જે બાયડ શહેર છે, બાયડ શહેરને બંધનું એલાન આપવામાં આવ્યું છે। સ્થાનિક લોકો, આગેવાનો, તમામ જે રાજકીય પક્ષના આગેવાનો છે તમામ લોકોએ બંધનું એલાન આપ્યું છે। એનું એકમાત્ર કારણ એ છે કે જે નગરમાં આવેલી મામલતદાર કચેરીને શહેરથી દૂર 5 કિલોમીટર ખસેડવાની જે હિલચાલ છે, જે ટેન્ડરિંગ કરી દેવામાં આવ્યું, તેના લીધે હાલ બંધનું એલાન આપ જોઈ શકો છો કે તમામ જે ધંધા, દુકાનો, કોમ્પ્લેક્સ, તમામ જે નાના લારી ગલ્લા, તમામ જે ધંધા રોજગાર છે એ બંધ રાખી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। સ્વયંભૂ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, કારણ કે શહેરથી 5 કિલોમીટર દૂર મામલતદાર કચેરીને ખસેડવાની જે ટેન્ડરિંગ પ્રક્રિયા જગ્યા ફાળવી દેવામાં આવી છે। આનો અગાઉ પણ વિરોધ કરવામાં આવ્યો હતો, પણ તેને ન સાંભળવામાં આવતા આખરે લોકોમાં ગુસ્સો છે અને એ ગુસ્સો હવે રોડ ઉપર જોવા મળી રહ્યો છે। ત્યારે તમામ જે શહેર છે, બાયડ શહેર, તેને બંધ રાખવામાં આવ્યું છે, તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે।
માત્ર લોકો જ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોય કે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો, તમામ રાજકીય પક્ષના આગેવાનો આ જે મુહિમ છે તેમાં એક થઈ લડત આપી રહ્યા છે અને સ્વયંભૂ જે બંધ રાખવામાં આવ્યું છે તે ક્યાંક ને ક્યાંક સફળ જોવા મળી રહ્યો છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બાયડ, અરવલ્લી. સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ બાળકીના મોત બાદ આરોગ્ય વિભાગની કામગીરી અંગે આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે. તેઓએ કાર્યવાહી બદલ અભિનંદન સાથે કટાક્ષ કરતા માત્ર ઘટના બાદની કાર્યવાહી નહીં પરંતુ કાયદાનો કડક, નિષ્પક્ષ અને ઈમાનદારીપૂર્વક અમલ કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે માંગ કરી છે. આ સાથે તેઓએ કથિત ઓડિયો ક્લિપનો ઉલ્લેખ કરીને એકાદ દિવસની કાર્યવાહી સામે અધિકારીઓની કામગીરીને લઈને સવાલ ઉઠાવ્યા છે. વરાછા વિસ્તારમાં હોટલમાંથી જમવાનું મંગાવ્યા બાદ એક જ પરિવારના 5 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું, તેમાં એક બાળકીનું મોત થયું. ત્યારબાદ આરોગ્ય વિભાગે જે કામગીરી કરી છે તેને લઈને સુરતના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રીએ હાલના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાને અભિનંદન આપતો એક પત્ર લખ્યો છે. પણ આ પત્રમાં ઘણી બધી કટાક્ષ છે. શું કટાક્ષ છે આપણે કુમારભાઈ સાથે સીધી વાત કરીએ. કુમારભાઈ, અભિનંદનનો પત્ર અને પત્રમાં કટાક્ષ. અભિનંદન તો એટલા માટે મેં આપ્યા છે જે કાર્યવાહી શરૂ થઈ છે એ કાર્યવાહી જે રીતે શરૂ કરવામાં આવી છે એ બદલ એમને અભિનંદન આપ્યા છે. પણ સાથે સાથે જે ખૂટતી કડીઓ છે, ફક્ત કાર્યવાહી કરવાથી જે રીતની કાર્યવાહી થઈ છે જે પદ્ધતિથી, એનાથી આ પ્રશ્ન હલ નથી થવાનો. એટલા માટે મેં અમુક મુદ્દાઓ ટાંક્યા છે કે 5 વર્ષની બાળકીનું મૃત્યુ થયું તેની તટસ્થ તપાસ થવી જોઈએ. મૃત્યુનું કારણ શું છે અને ખરેખર જો ફૂડ પોઈઝનિંગથી થયું હોય તો એની સામે પગલાં શું ભર્યા, શું કાર્યવાહી થઈ. મારી પાસે વિડીયો ક્લિપ આવી છે, એમાં સ્પષ્ટ વાત કરે છે રેસ્ટોરન્ટનો માલિક કે આજનો દિવસ અમને બંધ રાખવાનું કીધું છે, કાલે રેસ્ટોરન્ટ બંધ હોય એનો ફોટો મોકલવાનો છે. ઉપરથી અમારે પ્રેશર છે એટલે અમારે કામગીરી બતાવવી પડે એવું છે. આને કડક કાર્યવાહી કહેવાય. લોકોમાં એક સારો મેસેજ જાય કે આ ઘટના બન્યા પછી આરોગ્ય વિભાગે ખૂબ સારી કામગીરી કરી છે એવું મેસેજ આપવા માટેના પ્રયાસો છે. મારો પ્રયાસો એ છે કે કાયમી કાનો ઉકેલ આવે. લાખો લોકોને ત્રાસવાદ કરતાં પણ ભયંકર આ પરિસ્થિતિ છે અને એટલા માટે આને નાથવા માટે, આને બંધ કરવા માટે, કાયમી ઉકેલ માટે એક કડક કાયદો બને. કડક કાયદો બન્યા પછી એનો કડક અમલ થાય. બિલકુલ, આ હતા કુમારભાઈ કાનાણી. તેમનું સીધું કહેવું છે કે ચોક્કસ ઘટના બની છે પણ ઘટના બાદ માત્ર નામની કામગીરી, સારો મેસેજ જાય માટેની કામગીરી છે. આનાથી સમાજને મોટું નુકસાન છે, જેને લઈને તેમણે આ પત્રમાં કટાક્ષ કરી છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. આગળ વાત કરીએ, ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો થયો. વડોદરાના ગોરવા વિસ્તારની આ ઘટના છે, જ્યાં નંદનવન સોસાયટી પાસે પાલિકાની ટીમ પર હુમલાનો બનાવ સામે આવ્યો છે. પશુ માલિકો પાલિકાની ટીમ વચ્ચે ઘર્ષણ થયો હતો, જેમાં હુમલો કરીને પશુ માલિક ઢોર છોડાવી ગયા. વીએમસીના કેટલ ઇન્સ્પેક્ટરને લાકડી વડે 3 વખત માર મારવાનો આક્ષેપ છે. પશુપાલકે અપશબ્દો બોલીને ઝઘડો કરી માર માર્યાની ફરિયાદ કરવામાં આવી છે. વીએમસી કર્મચારીઓને ઘરે આવીને મારવાની ધમકીનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. વીએમસીની સરકારી કામગીરીમાં રૂકાવટ કરી ગાયો છોડાવી ગયાની આ ફરિયાદને લઈને હવે તપાસ હાથ ધરાઈ છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાયા છે. હાર્દિક, ફરી એકવાર વડોદરામાં વીએમસીના અધિકારીઓ, કર્મચારીઓ અને પશુ ઢોર માલિકો વચ્ચે જે ઘર્ષણનો બનાવ સામે આવ્યો છે, વિગતે જણાવશો. બિલકુલથી જો વડોદરા શહેરની વાત કરીએ તો માથાભારે પશુ માલિકો એ હદે બેફામ બન્યા છે કે તેઓ પોલીસને કે પછી પાલિકાની ઢોર પકડ પાર્ટીને ગાંઠતા નથી. જ્યારે પણ ઢોર પકડ પાર્ટી જે છે તે રખડતા ઢોર પકડવા માટે જાય છે ત્યારે માથાભારે પશુ માલિકો દાદાગીરી કરતા હોય છે અને હવે તો તમામ હદો વટાવી દીધી છે. કારણ કે ગોરવા વિસ્તારમાં નંદનવન સોસાયટી આવેલી છે, ત્યાં રસ્તા પર ઢોર રખડતા હતા અને પાલિકાની ઢોર પકડ પાર્ટીની ટીમ ત્યાં પહોંચી હતી. ત્યારે માથાભારે 3 પશુ માલિકો ત્યાં આવ્યા હતા અને તેમના દ્વારા જે સ્ટાફ છે તેની સાથે ગાળાગાળી કરવામાં આવી હતી અને ત્યારબાદ જે ઢોર પકડ પાર્ટી જે છે તેના ઇન્સ્પેક્ટર છે તેમના વખત 1-2 નહીં પરંતુ 3 વખત લાકડી વડે હુમલો જે છે તે કરવામાં આવ્યો હતો. આખું જે ધમાસાન સર્જાયું, સોસાયટીમાં નાસભાગ સર્જાઈ, તેના વિડીયો જે છે તે સામે આવ્યા છે. હાલ જ અમે જયારે વીએમસીના અધિકારી સાથે વાત કરી ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે
કે 3 જેટલા જે પશુ માલિકો છે તેમના વિરુદ્ધ સરકારી કામગીરીમાં રૂકાવટની ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ જે છે તે દાખલ કરવામાં આવી છે, જેમાં ભાવેશ રબારી, મેહુલ ભરવાડ અને કનુ રબારી જે છે તે સામેલ છે અને ભવિષ્યમાં સરકારી કોઈપણ કર્મચારી સામે આ પ્રકારની હુમલાની ઘટના ના બને તેના માટે પાલિકા દ્વારા જે છે તે પોલીસ કમિશનરને ઉગ્ર રજૂઆત કરવામાં આવનાર છે. જી આભાર માહિતી આપવા બદલ. તો આ તરફ અરવલ્લીના મોડાસામાં રખડતા પશુઓનો આતંક સામે આવ્યો. આખલાએ બાળકને અડફેટે લીધો. 7 વર્ષનું બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ગરીબ નવાઝ સોસાયટીમાં આ ઘટના બની, જ્યાં ઇજાગ્રસ્ત બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. રખડતા પશુઓના ત્રાસથી તંત્ર સામે રોષ વ્યાપ્યો છે. આ સમગ્ર ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે 2 પશુઓ આપસમાં ઝઘડી રહ્યા છે. તે દરમિયાન એક બાળકને પશુ અડફેટે લે છે, જેમાં 7 વર્ષીય બાળક ઇજાગ્રસ્ત થયો હતો. ઘરના બહાર આંટો મારવા ગયો હતો ત્યારે બે ગાયો આખલાઓ ઝઘડા કરતા હતા, ત્યારે એને અડફેટમાં લઈ લીધો અને સોસાયટીના વિસ્તારમાં અને મખદુમ હાઈસ્કૂલના વિસ્તારમાં બધી જગ્યાએ ગાયોનો બહુ ત્રાસ છે. તો હું મોડાસા નગરપાલિકાને એટલી વિનંતી કરું છું કે તેનું ધ્યાનમાં રાખવા. આવતા સમયમાં 2-4 દિવસમાં તહેવાર આવે છે, તો એનું ધ્યાન રાખીને થોડા એક્શન. તો તરફ હિંમતનગરમાં પણ રખડતા ઢોરનું કહેર જોવા મળ્યું. સામાન્ય જનતા તો ઠીક, હવે ખુદ પોલીસની કાર પણ આખલા સાથે અથડાઈને પલટી ગઈ. હિંમતનગર નેશનલ હાઈવે પરની આ ઘટના છે, જ્યાં સરકારી જીન ઓવરબ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. રસ્તા વચ્ચે બેઠેલા આખલા સાથે પહેલા એક ખાનગી કાર અથડાઈને પલટી ગઈ. થોડી જ વારમાં તે જ સ્થળે સ્થાનિક એલસીબીની સરકારી ગાડી પણ આખલા સાથે ટકરાઈને પલટી મારી ગઈ હતી. એલસીબીની ગાડીને બીજી વાર આ પ્રકારે અકસ્માત નડ્યો છે. સદનસીબે બંને ગાડીઓમાં સવાર લોકોને માત્ર સામાન્ય ઈજા પહોંચી. આ ઘટના અંગે દોડી આવેલા સ્થાનિક લોકોએ હાઈવે પર સતત સર્જાતા અકસ્માતોને લઈને તંત્ર સામે ભારે રોષ ઠાલવ્યો. તો સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં પણ રખડતા ઢોરની સમસ્યા વર્ષોથી યથાવત છે. અહીં મહાનગરપાલિકા બન્યા બાદ પણ મુખ્ય માર્ગો અને સોસાયટીઓમાં ઢોરના ટોળા અડીંગો જમાવતા ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય સર્જાઈ રહ્યો છે. મહાનગરપાલિકા બન્યા બાદ રહીશોને આશા હતી કે રખડતા ઢોરની સમસ્યાનો ઉકેલ આવશે, પરંતુ સમસ્યા જેમની તેમ જ છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અગાઉ સુરેન્દ્રનગર સજ્જડ બંધ રાખી આ અંગેની રેલી યોજી સામાજિક સંસ્થાઓ તેમજ જાગૃત નાગરિકોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત પણ કરી હતી, પરંતુ કોઈ જ ઉકેલ નથી આવ્યો. સુરેન્દ્રનગર શહેરમાં જે રખડતા ઢોરોનો ત્રાસ નગરપાલિકા જ્યારે હતી ત્યારે પણ એઝ ઇટ ઇઝ હતો, અને અત્યારે મહાનગરપાલિકા થઈ છે ત્યારે પણ અત્યારે મુખ્ય રસ્તા ઉપર ઢોરોનો ત્રાસ એવો ને એવો જ છે. સ્વયંભૂ બંધ પણ પાડવામાં આવ્યો. રજૂઆત કરવા છતાં આજ રોજ સુધી કોઈ જાતનો ઉકેલ આવ્યો નથી. પ્રજા તો ત્રાહિમામ જ છે, કારણ કે અબોલ પશુઓનો પણ આ લોકો એવું કહેતા હતા કે અમે સારું એવું ફાર્મ બનાવીને અહીંયા એને નિભાવણી કરશું, પરંતુ એવું કાંઈ લાગતું નથી, કારણ માત્ર બિલો બનતા હોય એવું લાગે છે. નગરપાલિકાથી એવી જ પરિસ્થિતિ અત્યારે મહાનગરપાલિકામાં, એમાં કોઈ સુધારો આવ્યો નથી. છેલ્લા 1.5 વર્ષમાં અંદાજે 2400 રખડતા ઢોર પકડાયા છે. તેમ છતાં સમસ્યાનો કાયમી ઉકેલ નથી આવ્યો. હવે મનપાએ સાયલા મહાજન પાંજરાપોળ સાથે એમઓયુની પ્રક્રિયા હાથ ધરી છે, અને આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કાયમી ઉકેલની ખાતરી મેયર દ્વારા આપવામાં આવી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ આશરે 2400 જેટલા રખડતા ઢોરને પકડી અને જે મહાનગરપાલિકાનો ઢોરવાળો હોય છે કૃષ્ણનગરમાં ત્યાં રાખવામાં આવ્યા છે. ત્યારબાદ વિવિધ પાંજરાપોળો અને સંસ્થાઓને તેમાંથી ઢોરો આપવામાં આવે છે. વડોદરા શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ દૂર કરવા પાલિકા દ્વારા વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. શહેરમાં દર મહિને 400 થી 500 લોકો ડોગ બાઇટનો ભોગ બનતા એવું સામે આવ્યું, જે બાદ રખડતા શ્વાનની સંખ્યા જાણવા માટે સેટેલાઇટ જીપીએસના માધ્યમથી ગણતરી કરવામાં આવશે અને અનુભવી સંસ્થાઓ પાસેથી ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. પાલિકા સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરી રહ્યા હોવાનો દાવો છે. જોકે જીવદયા પ્રેમીઓએ શ્વાનના સંરક્ષણ સાથે કામગીરીમાં તેમની સલાહ અને મદદ લેવાની પણ માંગ કરી. तो आपका फर्ज बनता है कि आप स्टेरिलाइजेशन करवाओ, प्रॉपर उनका रसीकरण खसीकरण टोटल होना चाहिए टाइम टू टाइम. जो शहरी के कुत्ते हैं, ठीक है, उनको खाना खिलाना चाहिए, अपने बच्चों को पहले से ये संस्कार देने चाहिए
ताकि आगे चल के इनकी सेफ्टी भी रहे और बच्चों की भी सेफ्टी रहे। સારી વસ્તુ છે કે આ લોકો સ્ટરલાઇઝેશનનું પ્રોગ્રામ કરવા માંગે છે. તો જો કે સાયન્ટિફિકલી એનું કોઈ પણ નિરાકરણ લાવો. જો કે તમે વસ્તી ગણતરી કરો છો તો એમાં એ પણ જુઓ કે કેટલા બચ્ચાઓ છે, પપીઝ કેટલા છે, કેટલીક મધર્સ છે, કેટલા મતલબ કેટલી ફિમેલ છે, કેટલા મેલ છે, કેટલા સ્ટરલાઇઝેશન છે, કેટલા વેક્સિનેટેડ છે અને કેટલા એજેડ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા અગાઉ પણ સાયન્ટિફિક વે જે ગાઈડલાઇન છે ભારત સરકારની એ અનુસાર 2014ની અંદર સર્વે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અત્યારે જે દર 5 વર્ષે સર્વે કરવાનો એના અનુસંધાને ફરીથી અત્યારે આગામી સમયમાં ડોગ સેન્સસની સર્વે કરવાની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. તો મહીસાગર જિલ્લામાં કરોડોના નલ સે જલ કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઇમની કાર્યવાહી યથાવત છે. કૌભાંડમાં વધુ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. સીઆઈડી ક્રાઇમે વખતપુર ગામના સરપંચ નિખિલ પટેલની ધરપકડ કરી છે. આરોપ છે કે સરપંચે પાણી સમિતિના ખાતામાંથી 4 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. આ ઉપરાંત 50 લાખ રૂપિયાની રિકવરી બાકી હોવાના મામલે કોન્ટ્રાક્ટર બકુલચંદ્ર પટેલની પણ ધરપકડ કરાઈ છે. નલ સે જલ કૌભાંડમાં અગાઉ તત્કાલીન વાસ્મો યુનિટ મેનેજર સહિત કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઈ. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.